તો ખેડૂત ઓનલાઈન પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે તમે સૌ 2 વર્ષનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જે કઢાવો છો, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે જેઓએ પોતાની ખેતીની જમીન તેમના ખાતે ચાલતી હતી તે ખેતીની જમીન અન્ય કોઈને વેચાણથી આપી દીધી। હવે તેઓને ખાતેદાર રહેવા માટે કોઈ પણ અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરવા માટે સરકાર દ્વારા કલેક્ટર કચેરીમાંથી 2 વર્ષ માટેનું પ્રમાણપત્ર છે તે આપવામાં આવે છે ખેડૂત ખરાઈનું। જે ખેડૂત ખરાઈના પ્રમાણપત્રના આધારે તમારે અન્ય કોઈ પણ જગ્યાએ ગુજરાતભરમાં ખેતીની જમીન ખરીદ કરવી હોય તો તે પ્રમાણપત્રના આધારે તમે 2 વર્ષની અંદર ખેતીની જમીન છે તે ખરીદ કરી શકો છો। હવે દોસ્તો તેવામાં 2 વર્ષનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં એક નવો નિયમ છે, નવો કાયદો છે તે સરકાર દ્વારા નહીં પરંતુ કચેરીઓ દ્વારા ઉમેરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, કચેરીઓ દ્વારા એટલા માટે કહું છું કે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ છે તે માંગવામાં આવે છે, પરંતુ ખરેખર તેના બાબતનો પરિપત્ર છે તે સરકાર દ્વારા તો જાહેર કરવામાં આવેલો જ નથી। તો શું છે તે વસ્તુ માંગવામાં આવે છે તેના વિશેની આપણે ખાસ વાત કરીએ દોસ્તો। તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો આપ સૌને ખાસ માહિતી એ જણાવી દઈએ કે સરકાર દ્વારા જે 2 વર્ષનું પ્રમાણપત્ર છે તે કલેક્ટર કચેરીમાંથી આપવામાં આવે છે। તો હવે તેવામાં તે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે દોસ્તો હવે તમારે જે કાંઈ પણ તમે અરજી કરતા હતા, સાથે તમે લોકો જે ટાઇટલ પ્રોમોલગેશનની આખી જે ઉત્તરોત્તર 6 નંબર કઢાવતા, 7, 12, 8 કઢાવતા, તે તો વ્યવસ્થિત હતું કે ભાઈ તમારે અરજી આપી અને સાથોસાથ 7, 12, 8 તમામ હકપત્રક લાગુ 6 નંબર છે તે કચેરીની અંદર રજૂ કરો। ત્યારબાદ તમને તમારું જો ટાઇટલ ઓકે હોય, યોગ્ય હોય, તમે ખેડૂત ખાતેદાર જણાતા હોય ઉત્તરોત્તર રીતે, તો તમને તે પ્રમાણપત્ર છે તે આપવામાં આવતું હતું। પરંતુ દોસ્તો હવે તેની અંદર કેવી રીતનું છે કે ભાઈ તમારે સાથે અરજી સાથે સોગંદનામું પણ આપવાનું રહેશે। જી હા દોસ્તો, સોગંદનામું કઈ પ્રકારનું, જે તમને નવા નિયમ મુજબનું તમે વેચાણ દસ્તાવેજની અંદર સોગંદનામું કરો છો કે ભાઈ તેની અંદર જે ઉત્તરોત્તર નોંધો છે તે તમે આખું ટાઇટલ લખેલું હોય તેવી રીતનું તમારે સોગંદનામું કરવાનું રહેશે, જેની અંદર તમારે પ્રમોલગેશનથી લઈ અને જ્યાર સુધી તમે ખેડૂત ખાતેદાર અત્યારના હાલના ખેડૂત ખાતેદાર જેવી રીતે બન્યા છે ત્યાં સુધીનું આખું ટાઇટલ છે તેની અંદર વર્ણન કરવાનું રહેશે બોક્સની અંદર કે ભાઈ ફલાણી નોંધથી આ વસ્તુ થઈ, જે બીજી નોંધ વારસે આ વ્યક્તિ સુરેશભાઈ કાનાભાઈનું અવસાન થયું, ત્યારબાદ સુરેશ કાનાના તમામ વારસદારોના નામ દાખલ થયા, તેવી રીતનું નોંધની સામે એના આખા ટાઇટલની વિગત છે તે લખી અને તમારે તે સોગંદનામું સબમિટ કરાવવું, તેવું ઘણી બધી કચેરીઓની અંદર અત્યારે માંગવામાં આવે છે। પરંતુ ઓફિશિયલ જાણીએ દોસ્તો, ઓફિશિયલ પરિપત્ર આના વિશે કોઈ પણ જાહેર કરવામાં આવેલો નથી, પરંતુ છતાં પણ આવી રીતનું સોગંદનામું માંગવામાં આવે છે। તો તે કોને માંગવામાં આવે છે? કોઈ વ્યક્તિએ કરાવેલું છે, આવી વસ્તુ અરજી કરી છે તો તેમને સોગંદનામું માંગવામાં આવે છે। મને કમેન્ટ સેશનની અંદર જરૂર જણાવજો, એટલે આપણને ખબર પડે કે ભાઈ ક્યાંથી આવી વસ્તુ છે તે માંગવામાં આવે છે, કઈ કચેરીઓમાંથી આવી વસ્તુ છે, સોગંદનામું છે તે માંગવામાં આવે છે। દોસ્તો એટલા માટે આપ સૌને જણાવી દઉં કે ઘણી બધી જગ્યાએ સોગંદનામું કરો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી, તેનાથી તમારું ટાઇટલ છે તે જ ક્લિયર દેખાશે કે ભાઈ તમારે કદાચ નોંધો ઉમેરી હોય અને નોંધની અંદર તમે કદાચ સામેવાળા અધિકારીને સ્પષ્ટ રીતે સમજાવી શકતા ન હોય તો તમે સોગંદનામાની અંદર તેવી રીતનું વર્ણન કરી અને કરી શકો છો। અને સોગંદનામામાં એટલો કાંઈ વધારે ખર્ચો પણ નથી, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું કરી દેવાનું છે, તેવી રીતનું સોગંદનામું તમે આપી દો। પરંતુ આના વિશે કદાચ કોઈ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો નથી। કોઈને ખબર હોય કે આના વિશે પરિપત્ર જાહેર થયો છે તો મને સેજ મોકલાવજો, મને સેજ મારો કોન્ટેક કરજો, મને ખબર પહોંચાડજો કે ભાઈ આવી રીતનો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો છે જેમાં સોગંદનામું છે તે માંગવામાં આવે છે, પરંતુ ઘણી કચેરીઓએ માંગવામાં આવે છે। એટલા માટે દોસ્તો આ સોગંદનામું તમે નહીં આપો તો કદાચ તમારા કચેરીની અંદર ફરીવાર માંગણી કરશે ત્યાં તમારે પહોંચાડવાનું રહેશે, તેવી રીતનું છે અત્યારે। તો 2 વર્ષનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવા માટે દોસ્તો આ એક મહત્વની અપડેટ હતી જે મેં આપ સૌને જણાવી। દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।